નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ. ઠાકરે અને ફડણવીસની બંધ બારણે બેઠક. યુએઈમાં ભારતીય યુવક જીત્યો 59 કરોડ રૂપિયા. 10 વર્ષથી બિગ ટિકિટ રેફલ ખરીદતો હતો. ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય. અમેરિકામાં નવા કોઈન બનાવવાનું બંધ. ટ્રેઝરી વિભાગને નિર્દેશ. વરઘોડામાં ડીજેના તાલથી ગાય ભડકી. નાસભાગમાં 3 મહિલા સહિત ડઝન જાનૈયાઓને શિંગડે ભેરાવ્યા. વડોદરામાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી સદંતર બંધ કરનાર અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને પાલિકાની નોટિસ. અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકીથી ખળભળાટ. સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ. તંત્રી લેખ. રોકાણકારોનો મોહ તૂટી રહ્યો છે. નવા ડીમેટ એકાઉન્ટન્ટની સંખ્યા ઘટી. 3000 કર્મચારીઓનું લિસ્ટ તૈયાર. ગૂગલ, એમેઝોન બાદ ફેસબુકમાં આજથી મોટા પાયે છટણી. શેર બજારમાં નવા સપ્તાહની નબળી શરૂઆત. સેનેક્સમાં 450 પોઈન્ટનો કડાકો. ભૂખ્યા તરસ્યા કલાકો સુધી ગાડીઓમાં કેદ રહ્યા. મહાકુંભમાં ચક્કાજામમાં ફસાયેલા અનેક શ્રદ્ધાળુઓની આપવીતી. પ્રથમ મહિલા ખોખો વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને ડાંગની દીકરી કુમારી ઓપીના ભિલારનું ડાંગ જિલ્લામાં ભવ્ય સ્વાગત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્ય સરિતા ગ્રુપનું તૃતીય સ્નેહ સંમેલન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના 31મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આજે 4000 કિલો 200 મણ ઘાસચારો નાખવામાં આવ્યો. ડાંગ દરબાર 2025ના આયોજન અંગે બેઠક યોજાઈ. સંભવિત તારીખ 8થી 12 માર્ચ સુધી હોળી પહેલાં ડાંગ દરબાર યોજાશે. ડાંગ જિલ્લામાં એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત સામૂહિક દવા વિતરણ શરૂ કરાયું. હોસ્પિટલ બ્લેકલિસ્ટેડ છે તેવું જણાવી ક્લેમ નામંજૂર કર્યો. ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા આ કારણને અમાન્ય ગણી દંડનીય હુકમ કરાયો. પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તમામ જિલ્લા તથા વિભાગના સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓની માયગોવ પોર્ટલ અંગેની 2 દિવસીય તાલીમનો પ્રારંભ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.